મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વ્યવસાયને લગતા મહત્વના કામો થઈ શકે. યાત્રાની અંદર વિઘ્નના યોગો આજે બની શકે એમ છે. જીવન સાથી સાથે આજે મતભેદ રહેતો જણાય ને મહત્વકાંક્ષા પૂર્તિ માટેનો સુંદર મજાનો અવસર આજે તમને પ્રાપ્ત થતો જણાય. મેષ રાશિવાળા જાતકોએ આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર ઓમ ગંગ ગણપતય નમઃ, ઓમ ગંગ ગણપતય નમઃ આ મંત્રના તમે જપ કરજો, અવશ્ય આપને સારો લાભ મળી શકશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બવઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. મૂડી રોકાણની અંદર આજે લાભની શક્યતાઓ વધારે છે. કૌટુંબિક કામકાજની અંદર વિશેષ સુંદર મજાના યોગો આજે બની શકે એમ છે. કોન્ફિડન્સ લેવલ આજે તમારું વધતું જણાય ને આજના દિવસમાં માત્ર તણાવ, ટેન્શન, ચિંતાનું વાતાવરણ રહેશે. આ તણાવ, ટેન્શન અને ચિંતાને દૂર કરવા માટે આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી વૃષભ રાશિવાળા જાતકોએ આજે ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ કરવો. ઓમ નમસ્તે ગણપતયે ત્વમેવ પ્રત્યક્ષં તત્વમસી આ ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ કરવાથી અવશ્ય આપની મનોકામનાઓ પૂર્ણ થશે. તમને સુંદર મજાનો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, 12 ભાવની અંદર બુદ્ધ મહારાજ પોતે અલગ અલગ પ્રકારનું ફળ આપતા હોય છે. 12 ભાવની અંદર બુદ્ધ મહારાજ અલગ અલગ પ્રકારનું ફળ આપે ને એના લીધે આપણા જીવનની અંદર એની અલગ અલગ અસરો થતી હોય. અલગ અલગ ગ્રહોની સાથે જ્યારે બુદ્ધ મહારાજ પોતે જોડાઈ જતા હોય ત્યારે અલગ અલગ પ્રકારના યોગોનું સર્જન કરે. સૂર્ય સાથે બુદ્ધ મહારાજ સાથે હોય તો બુધાદિત્ય યોગ કહેવામાં આવે. એવી જ રીતે દર્શક મિત્રો, જ્યારે બુદ્ધ ગ્રહ આપણા જીવનની અંદર અલગ અલગ ભાવની અંદર બિરાજમાન થાય છે ત્યારે એનું પરિણામ અલગ અલગ આવે છે. એના લીધે આપણા જીવનની અંદર સારી અને નરસી, ખરાબ અને સારી અસરો પ્રાપ્ત થતી હોય છે. હવે દર્શક મિત્રો, બુધ ગ્રહ તમારો નબળો છે, તમને સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે તો તમારે કયા ઉપાયો કરવા? બની શકે ત્યાં સુધી બુધવારનું વ્રત તમારે અવશ્ય કરવું જોઈએ. સતત 11 અથવા 21 બુધવારનું તમે વ્રત કરો અને લીલી વસ્તુનું તમે દાન કરો. પછી મગનું પણ દાન કરી શકો, લીલા કપડાનું પણ તમે દાન કરી શકો. આ વસ્તુનું દાન કરવાથી અવશ્ય આપને સારો લાભ મળી શકે. એવું કહેવાય કે ભગવાન ગણેશની ઉપાસના તમારે બુધ ગ્રહની સમસ્યાની અંદર તમને રાહત આપી શકે. રોજ સવારના પૂરમાં તમે અથર્વ શીર્ષનો પાઠ કરો, ગણપતિ ભગવાનના 12 નામનો તમે જપ કરો તો પણ તમારી મનોકામના પૂર્ણ થતી જણાશે. મિત્રો, દુર્ગાના 32 નામ: દુર્ગા, દુર્ગાર્તિશમની, દુર્ગા પદવી નિવારિણી, દુર્ગમચ્છેદિની, દુર્ગમ સાધિની, દુર્ગમ નાશિની, દુર્ગતોદ્ધારિણી. આ દુર્ગાના 32 નામનો જપ કરવાથી પણ અવશ્ય તમને બુધગ્રહને લગતી સમસ્યામાં રાહત મળી શકે છે. ભગવાન ગણેશની ઉપાસના, ભગવાન ગણેશની પૂજા, ભગવાન ગણેશની આરાધના, ભગવાન ગણેશના મંત્રના જપ, અને એવું કહેવાય કે ભગવાન ગણપતિની રોજને માટે જો પૂજા કરવામાં આવે, અથર્વ શીર્ષનો પાઠ કરવામાં આવે તો પણ અવશ્ય તમારો બુધ ગ્રહ પાવરફુલ થાય છે અને જે તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરતો હોય આ સમસ્યા દૂર થાય છે. એવું કહેવાય દર્શક મિત્રો કે જે લોકો શિખા રાખે છે આવા વ્યક્તિઓને પણ બુધની સમસ્યામાંથી રાહત મળે છે. વાત દર્શક મિત્રો આગળ આપણે કરીશું કે કયા કયા ઉપાયો બુધ ગ્રહ માટે આપણે કરવા જોઈએ. આ વિષય ઉપર ચર્ચા કરીએ, પરંતુ એ પહેલા વાત કરી લઈએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. વાહનથી સંભાળવું આજે તમારે બહુ જ જરૂરી છે. કાર્યક્ષેત્રની અંદર સામાન્ય વિઘ્નો આવતા જણાય. રોકાણથી આજે તમારે બચવું પડે ને તમારી માતાના આશીર્વાદથી તમારા કાર્યો આજે સિદ્ધ થતા જણાશે. આજના દિવસની અંદર બહેતરીન રિઝલ્ટ જોતું હોય તો મિથુન રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર ભગવાન ગણેશની પૂજા કરવાની. અવશ્ય તમને સારો લાભ મળી શકશે. અને વાત હવે કરીએ આપણે કર્ક રાશિ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. સારા કામકાજની અંદર આજે તમે સમય પસાર કરી શકો. રોગ, ઋણ અને વિવાદ આ ત્રણેથી તમારે બચવું બહુ જ જરૂરી છે. સામાજિક કામકાજની અંદર આજે પ્રવાસ થઈ શકે અને સંતાનને લગતા કામકાજ તમારા સફળ થતા જણાય. આજે તમારે વિશેષ લાભ જોતો હોય તો કર્ક રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજે ગણપતિ મહારાજના 12 નામનો વિશેષ જપ કરજો. અવશ્ય તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, ખાસ કરીને બુધને મજબૂત કરવા માટે કયા કયા ઉપાયો તમે કરી શકો? દર્શક મિત્રો, આપણા જીવનની અંદર બુધ ગ્રહ બહુ મહત્વનો છે અને એટલા માટે જો લીલા કલરનો ઉપયોગ કરવામાં આવે તો પણ બુધ ગ્રહ તમારો મજબૂત થાય. માતા તુલસીની સેવા કરવામાં આવે. રોજ સવાર અને સાંજ બંને સમય તમે તુલસી માતાની અંદર, ખાસ કરીને તુલસી માતાના ક્યારે તમે ગાયના ઘીનો દીપ પ્રજ્વલિત કરો. સવારે તમે તુલસીની અંદર જલ અર્પણ કરો. એનાથી પણ તમારો બુધ ગ્રહ મજબૂત થાય છે. જો તમે વૃક્ષો વાવો છો,
વૃક્ષોની માવજત કરો છો તો પણ તમારો બુદ્ધ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે અને તમારા જીવનની અંદર ફાઇનાન્સને લગતી સમસ્યા, તમારા જીવનની અંદર એજ્યુકેશનને લગતી સમસ્યા, તમારા જીવનની અંદર વાણીને લગતી સમસ્યા, આ બધી સમસ્યાઓને દૂર કરશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. સાચું બોલવાથી પણ તમારો બુધ ગ્રહ મજબૂત થાય છે. હિસાબની અંદર પારદર્શિકતા તમે જેટલી રાખો એનાથી પણ તમારો બુધ ગ્રહ મજબૂત થાય છે. દર્શક મિત્રો, એવું કહેવાય કે રોજ નવું નવું શીખવું જોઈએ અને નવું નવું શીખવા માટે રોજ કંઈક વાંચવું જોઈએ ને આ વાંચવાથી તમારો બુધ મજબૂત થાય છે. એટલે રોજ તમે વાંચશો તો વાંચવાથી પણ તમારો બુધ મજબૂત થાય, નવી વસ્તુ શીખશો તો એનાથી પણ તમારો બુધ ગ્રહ મજબૂત થાય. ગણિત અને બુદ્ધિનો ઉપયોગ તમે જેટલો વધારે કરશો એટલો તમારો બુધ મજબૂત થશે અને તમારી બુદ્ધિ ક્ષમતા છે એની અંદર વધારો કરશે. દર્શક મિત્રો, આજ આપણે વિષય ઉપર ચર્ચા કરવાની છે, પરંતુ એ પહેલા વાત કરી લઈએ આપણે પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મન ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. ખાનપાનની અંદર આજે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. કર્મ ક્ષેત્રની અંદર આજે પરિવર્તનના યોગ જણાઈ રહ્યા છે. વ્યાપારની અંદર ભાગીદારીથી આજે તમને લાભ મળી શકે અને સારા કાર્ય માટે આજે યાત્રા સંભવ છે. આજના દિવસની અંદર વિશેષ લાભ જોતો હોય તો સિંહ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર ઓમ ગમ ગણપતયે નમઃ, ઓમ ગમ ગણપતયે નમઃ આ મંત્રના 108 વાર જપ કરી દિવસની શરૂઆત કરજો. અવશ્ય તમને પોઝિટિવ લાભ મળી શકશે. હવે વાત કરીએ આપણે કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બનશે બુધ મહારાજ. જીવન સાથી સાથે આજે થોડો ઘણો તણાવ, ટેન્શન, ચિંતાનું વાતાવરણ રહે. તમારા ક્રોધ ઉપર, તમારા ગુસ્સા ઉપર તમારે સંયમ રાખવો બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર વિવાદની અંદર વિશેષ માત્રામાં તમને સારો લાભ મળી શકે અને સગા સંબંધીથી પણ તમને સારો લાભ મળતો જણાશે. કન્યા રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર પ્રણમ્ય શિરસા દેવમ ગૌરીપુત્રમ વિનાયકમ આજના દિવસની અંદર બની શકે તો ભગવાન ગણપતિના 12 નામના વિશેષ જપ કરો. અવશ્ય તમને સારો લાભ મળી શકશે. તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વ્યાપારની અંદર આજે તમને સારો લાભ મળી શકે. પ્રિય વ્યક્તિથી મિલન મુલાકાત થાય. વિવાદની અંદર પણ આજે તમને લાભ મળતો જણાય. મૂડીરોકાણમાં આજે તમને સારો લાભ મળી શકે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. આજે તમારે વિશેષ લાભ જોતો હોય તો તુલા રાશિવાળા જાતકોએ બની શકે તો ભગવાન ગણેશને દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા ધરો અર્પણ કરો. તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. હવે વાત કરીએ આપણે વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. કુટુંબની અંદર, વ્યાપારની અંદર મતભેદ થોડા ઘણા રહેશે. તમારા પ્રભાવથી તમારા શત્રુઓ પરાસ્ત થતા જણાય ને ભાગીદારી વાળો જો તમારો બિઝનેસ હશે તો ભગવત કૃપાથી તમને સારો લાભ મળી શકે. સંતાન પક્ષ તરફની જે કોઈ ચિંતા હશે અવશ્ય ભગવાન ગણપતિની અસીમ કૃપાથી દૂર થતી જણાશે. આજે સારો લાભ જોઈએ છીએ તો આજે ભગવાન ગણેશને મોતીચૂરના લાડુ અર્પણ કરો. ઓમ ગંગણપતયે નમઃ મંત્રના તમે જપ કરો. અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, વાત કરીએ આપણે ભગવાન ગણપતિ એની પૂજાથી પણ બુધ ગ્રહને લગતી સમસ્યાને તમે દૂર કરી શકો. એવી રીતે દર્શક મિત્રો, તમારા ખાનપાનની અંદર જો તમે એ વસ્તુઓનો ઉપયોગ કરો તો પણ તમારો બુધ છે એ ક્યાંક ને ક્યાંક તમારા જીવનમાં સમસ્યાઓનું સર્જન કરતો હોય તો એ સમસ્યાઓ તમારી દૂર થાય. બની શકે તો લીલી દ્રાક્ષનું તમે સેવન કરો. અવશ્ય બુધ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. કોથમરીનો ઉપયોગ કરો. અવશ્ય તમને બુધ પોઝિટિવ રિઝલ્ટ આપશે. મગનો ઉપયોગ કરો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. પાનનો ઉપયોગ કરો. અવશ્ય તમને બુધ પોઝિટિવ રિઝલ્ટ આપશે. અને મિશ્રી કહેતા સાકરથી પણ બુધ ગ્રહને લગતી સમસ્યામાં તમને રાહત મળી શકશે. વાત દર્શક મિત્રો આપણે કરી રહ્યા છીએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. નવા પરિચયથી આજે તમને સારો લાભ મળી શકે. માતૃપક્ષ તરફથી તમને આર્થિક મદદ મળતી જણાય. વાહન સમજી વિચારીને ચલાવવું આજે બહુ જરૂરી છે અને સંતાન પક્ષ તરફથી આજે તમને શુભ સમાચારની પ્રાપ્તિ થતી જણાશે. ધન રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર દુર્ગા, દુર્ગારતિશમની, દુર્ગા પદ વિનિવારિણી, દુર્ગાના 32 નામનો જપ કરો.
અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. હવે વાત કરીએ આપણે મકર રાશિની. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો આજે બની રહ્યા છે. નવા કામકાજની અંદર લેણા દેણી સારી છે અને વિવાદિત કામકાજની અંદર આજે તમારો વિજય થતો જણાશે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થાય, તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો મકર રાશિ વાળા જાતકોએ ભગવાન ગણપતિની આજે વિશેષ પૂજા કરો. ભગવાન ગણેશની આરાધના અવશ્ય આપની મનોકામનાઓને પૂર્ણ કરશે અને તમને સારો લાભ આપી શકે. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. સામાજિક કામકાજની અંદર આજે તમને લોકપ્રિયતા મળતી જણાય. મહેમાન અને સ્નેહીજન સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. માનસિક શાંતિના આજે સુંદર મજાના યોગ છે અને વ્યાપારની અંદર આજે મધ્યમ માત્રામાં તમને ફળ મળી શકે. કુંભ રાશિ વાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો અવશ્ય ભગવાન વિષ્ણુની પૂજા કરો. તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. અને હવે વાત કરીએ મીન રાશિની. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. મનગમતા કામકાજની અંદર તમારી રુચિ રહેતી જણાશે. રોગ અને શત્રુથી આજે તમને સારો લાભ મળી શકે અને આર્થિક સમસ્યાઓ તમારી હળવી બનતી જણાય. વિવાદિત કામકાજમાં આજે તમને સારો વિજય મળી શકે અને આજના દિવસની અંદર બેટર રિઝલ્ટ જોઈએ છે, સારો ફાયદો જોઈએ છે તો બની શકે ત્યાં સુધી મીન રાશિ વાળા જાતકોએ આજે ખાસ કરીને ભગવાન ગણેશની પૂજા કરો. ભગવાન ગણપતિની પૂજા તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે અને અવશ્ય તમને સારો લાભ પણ મળતો જણાય. વાત દર્શક મિત્રો આજે આપણે ખાસ કરી રહ્યા છીએ બુધ ગ્રહ વિશે. દર્શક મિત્રો એવું કહેવાય છે કે બુધ ગ્રહ આપણા જીવનની અંદર વિશેષ લાભ આપતો હોય ને એટલા માટે ભગવાન ગણેશની પૂજા અને ભગવાન વિષ્ણુની પૂજા બુધ ગ્રહની સમસ્યાને દૂર કરવા માટે બહુ જ મહત્વની છે. અને એટલા માટે દર્શક મિત્રો જે વ્યક્તિને બુધને લગતી સમસ્યા હોય આવા વ્યક્તિઓ ભગવાન ગણપતિની પૂજા કરે, રોજને માટે ભગવાન વિષ્ણુની આરાધના કરે, વિષ્ણુ ભગવાનના મંદિરે દર્શન કરવા માટે જાય, ભગવાન ગણેશના મંદિરે બુધવારના દિવસે દર્શન કરવા માટે જાય તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને જીવનની અંદર આવતી સમસ્યાઓ તકલીફો દૂર થતી જણાય છે.